કેમ છો મારા વાલા મિત્રો? આજે 18/6/2024 અને મંગળવારનો દિવસ. વીકલી શેર માર્કેટ માટે આજે બીજો દિવસ, પરંતુ ગઈકાલે રજા હતી બકરી ઈદની, એટલા માટે બજારો બધા સદંતર બંધ હતા. આજથી 4 દિવસ મંગળ, બુધ, ગુરુ, શુક્ર 4 દિવસના ટ્રેડિંગ સેશનમાં બજાર કેવું રહેશે એ હવે સારું વિચારવાની વાત આવે. આજે બજાર ગેપઅપ ખુલશે, કારણ કે નેસ્ડેકે પણ નવો હાઈ બનાવ્યો. જબરદસ્ત તેજી જોવા મળી. ટેક શેરો, જે પણ ટેકનોલોજીના જે શેરો હતા એ બધા જ દોડતા જોવા મળે. એપલ, પછી માઇક્રોસોફ્ટ, કોગ્નિઝન્ટ, અલગ અલગ જે કંપનીઓ છે જે ટેકનોલોજીને લગતી, એ બધી જ કંપનીઓમાં જબરદસ્ત તેજી જોવા મળી. એની અસર આજે આપણા ટેકનોલોજી શેરો ઉપર પડશે. આજે પણ આપણા ટેકનોલોજી શેર્સ પોઝિટિવ મુવમેન્ટમાં આવે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો, કે બજાર એક 23,500નું લેવલ કુદાવવાની તૈયારીમાં આપણે હતા અને આજે કુદાવી દેશે. આજે 23,585નું લેવલ કુદાવી અને એ કેટલું ટકી રહે છે એના ઉપર ડિપેન્ડ કરશે. ઉપરથી મુનાફા વસૂલી આવી જાય તો બજાર પછી ધરરાટ નીચે આવશે. એટલે એકદમ ખુલતાની સાથે કોઈ બાય કરતા નહીં, કારણ કે ઘણી વખતે શું થાય કે તમે બાય કરો ખુલતાની સાથે અને બજાર પાછું મુનાફા વસૂલી આવે એટલે પાછું નીચે આવે તો તમને પાછું લોસ થઈ જાય. એટલા માટે થોડું પહેલાં મુવમેન્ટ ચેક કરવાની, અડધો કલાક, અને એના ઉપરથી તમને અંદાજ આવશે કે બજાર કઈ તરફ જશે. બીજું મિત્રો, કે રિટેલ ઇન્વેસ્ટરનું અત્યારે રોકાણ ટોટલી હાઈ ઉપર ચાલી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડો પણ અત્યારે ધબાધબ રોકાણ કરી રહ્યા છે. એના કારણે બજાર આપણું જબરદસ્ત તેજીમય જોવા મળી રહ્યું છે. હવે જો આ જ બજારની અંદર હવે જો એફઆઈઆઈ આમાં ખરીદી કરવા આવી જાય તો તમને ઓર મજા આવી જાય. હવે એને ઇન્ડેક્સ ઓપ્શનમાં ને ઇન્ડેક્સ ફ્યુચરમાં તો સરસ રોકાણ કરેલું છે એફઆઈઆઈએ. 14 જૂને, 15 જૂન, 16 જૂન અને 17 જૂન એ તો રજાઓ ગઈ. 14 જૂને છેલ્લે એફઆઈઆઈએ ઇન્ડેક્સ ઓપ્શનમાં રોકાણ કરેલું છે, એટલે એ પણ ધીમે ધીમે પોઝિટિવ મૂડમાં આવી ગયા છે. સંકેત આપી રહ્યા છે કે હવે એ લોકો પણ હવે આ બજારમાં કૂદવાની તૈયારીમાં છે. એટલે બજાર 24,000 ઉપર નીકળી જાય તો પણ તમે નવાઈ ન પામતા, કારણ કે હવે એફઆઈઆઈ આવે એટલે તો પછી બજારમાં થોડી પિકઅપ ઓર વધશે. બીજું એક મિત્રો કહું કે અંડર કરંટ શેરોની અંદર પાવર રહેશે. સિલેક્ટિવ શેર્સમાં સારી એવી તેજી જોવા મળશે. અમુક જે શેર્સમાં જે બેડ ન્યૂઝ આવતા હોય એમાં તમને પ્રોફિટ બુકિંગ અથવા તો મુનાફા વસૂલી જોવા મળશે. રાજસ્થાનની અંદર એવરેસ્ટ અને એમડીએચ મસાલાની અંદર કંઈક અવરોધરૂપ વસ્તુ મળી આવી છે, એટલા માટે ત્યાં આગળ એ મસાલા ઉપર અત્યારે અકારણોસર, ટૂંકમાં અમુક કારણોસર એને પ્રતિબંધિત કરેલા છે રાજસ્થાનમાં. એટલે એની અસર ડાબર, એવરેસ્ટ આ બધા શેરો ઉપર જોવા મળશે. એ થોડા નીચે ખુલશે, કારણ કે આ બધા શેરો એટલા બધા તૂટી નહીં જાય, પણ હા એમના ઉપર બેડ ઇફેક્ટ જોવા મળશે. મેં પહેલાં કહેલું મિત્રો કે રીતેશ ઉપર ધ્યાન રાખજો. રેલવે શેર્સ છે રીતેશ, RITES, રીતેશ 705-10 રૂપિયાની આસપાસ ચાલે છે. એ પણ સારો એવો છે, જે મેં તમને 672 રૂપિયે પ્રિસ્ક્રાઇબ કરેલો એ શેર અત્યારે હાલ 705 ચાલી રહ્યો છે અને હજી પણ સારો છે. બીજું એક પીડીલાઇટ કહ્યું તો બહુ પહેલાં 2970 રૂપિયામાં, અત્યારે 3100 ઉપર ચાલે છે. એને પણ વોચ લિસ્ટમાં રાખવાનું, એ પણ સારી એવી મુવમેન્ટમાં જોવા મળે છે. બીજો યુનો મિન્ડા, મેં તમને કહ્યું હતું, ઓઇલ ઇન્ડિયા અને શું નામ હતું, મોઇલ, યસ, MOIL, મોઇલ,
મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડ, એનું પૂરું નામ આ છે, મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડ, જે PSU સેક્ટરની કંપની છે. બહુ જ સરસ કંપની છે. એનું માર્કેટ કેપ ઓછું છે એટલે પબ્લિકમાં શેરો ઓછા છે એટલે બજારમાં ગમે તેમ ધુઆધાર તેજી લાવી દે, જ્યારે ઉપાડે ત્યારે 15%, 20% ખેંચી કાઢે એવો શેર છે. એટલે એમાં ધ્યાન રાખવાનું. બીજું મિત્રો, કે જ્યાં આપણે જે સ્ટ્રેટેજી કહેલી છે એ સ્ટ્રેટેજી તો રાખવાની જ. આપણને આપણા ખિસ્સામાં પૈસા આવવા જોઈએ, આ આપણી પહેલું અને છેલ્લો આશય છે. આપણે શેર બજારમાં શાના માટે એન્ટર થયા? કે આપણા ખિસ્સામાં પૈસા આવે, ઘરે લઈ જઈએ તો ઘરવાળા પૂછે કે ભાઈ હું કમાણ્યા શેર બજારમાંથી, તો કે લ્યો આર્યુએ કમાણ્યા, એવું કહી શકો તમે. નકર પાછું એવું કે તાન મોયના મોય પડી રાખવા હતા તો હું કાં તાન મોય નોખે રાખ્યા છે. ગમે ત્યારે આઘું પાછું થાય તો લોચા પડે. એટલે સમયાંતરે પ્રોફિટ બુકિંગ કરતા રહેવાનું. માર્કેટમાં હંમેશા ઊંચા લેવલ ઉપર ખુલે તો પણ આપણે તો કોશિયસનેસથી જ કામ કરવાનું અને બે પાસા વિચારીને ચાલવાનું, પોઝિટિવ અને નેગેટિવ. બંને પાસા વિચારીને ચાલશો તો તમે ક્યારેય નુકસાન નહીં કરો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે બજાર સુપર ગેપઅપ ખુલશે અને નવો હાઈ બનાવશે આજે. અને નવા હાઈ ઉપર બજાર જો ઉપરની સાઈડે હજુ દોડે તો સમજવાનું કે FII હવે આવી ગઈ છે બજારની અંદર. એટલે મિત્રો, આજે તમને આજનો દિવસ તમારા માટે પ્રોફિટેબલ, હેલ્થફુલ, વેલ્થફુલ અને તમારું પોર્ટફોલિયોને ઇન્ક્રીઝ કરે એ ટાઈપનો રહે એવી મારી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.